ગાંધીનગરની નર્મદા કેનાલમાં આપાતકાલીન સ્થિતિ સામે લડવા માટે સુરક્ષા એજન્સીઓની એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું, જેના માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની છે. ગાંધીનગરની નર્મદા કેનાલમાં આયોજિત મલ્ટી એજન્સી HDAR એક્સરસાઇઝમાં આર્મી, NDRF, SDRF, ગુજરાત પોલીસ અને NCC કેડેટ તેમજ મેમ્બર્સ ઓફ સિવિલ ડિફેન્સની ટીમોએ સંયુક્ત એક્સરસાઇઝ કરી છે. આ એક્સરસાઇઝનો ઉદ્દેશ લોકોને આપત્તિના સમયે શોધખોળ કરવી, મેડિકલ સારવાર આપવી, ઝડપી પ્રતિક્રિયા આપવી વગેરે સાથે કામગીરી કરવામાં આવી. તો લોકોને સલામત સ્થળે પહોંચાડવા, શક્ય બને તેટલા લોકોને મુશ્કેલીમાંથી ઉગારવા માટે વિવિધ એજન્સીઓની સંયુક્ત ડ્રાઈવ યોજવામાં આવી છે. આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓએ આ એક્સરસાઇઝમાં ભાગ લીધો. બધી સુરક્ષા એજન્સીઓએ મલ્ટી એજન્સી HDAR એક્સરસાઇઝને યોજવામાં આવી. આ એક્સરસાઇઝમાં આપાતકાલીન પરિસ્થિતિમાં સંકટ સમયે લોકોની મદદ માટે સંકલન સાધવાના હેતુથી આ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંયુક્ત એક્સરસાઇઝમાં વાવાઝોડું અને પૂર જેવી આપાતકાલીન સ્થિતિમાં શક્ય તેટલી લોકોને કઈ રીતે મદદ કરવી તેનો અભ્યાસ કરવામાં આવશે. આ ડ્રાઈવ થકી વિવિધ એજન્સીઓ એકબીજાની કાર્યકારી પ્રક્રિયાઓ, સંસાધનો અને પ્રતિભાવ પદ્ધતિઓથી પરિચિત થશે, જેનાથી તેઓ વાસ્તવિક કટોકટી દરમિયાન વધારે સારી રીતે સંકલન કરી શકશે. ડ્રાઈવમાં NDRF ટીમોએ ઊંડા ડાઇવિંગ, આર્મી એન્જિનિયરો દ્વારા દોરડા આધારિત સ્થળાંતર અને ડ્રોન આધારિત આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી પણ કરવામાં આવશે.